નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. વિજ્ઞાન ટેકનોલોજીના છેલ્લા ચોથા પાઠના બીજા લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન બિંદુ રચના વિશે થોડું ઘણું જોઈ ગયા હતા. ઇલેક્ટ્રોન બિંદુ રચના. તો હવે જે તમારી ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુક ખોલો. ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 61 એની અંદર બે પ્રશ્ન આપેલા છે. પ્રશ્ન આપણે જોવાના છે. જે ઇલેક્ટ્રોન બિંદુ રચના છે એના ઉપર જ આધારિત પ્રશ્ન છે. અહીં આપણે લખેલો છે કે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને સલ્ફર આ બંનેનું બિંદુ નિરૂપણ એ આપણે દર્શાવવાનું છે. એક કાર્બન ડાયોક્સાઇડ અને એક સલ્ફર બિંદુ નિરૂપણ. તો પહેલું બિંદુ નિરૂપણ છે એ આપણે કાર્બન ડાયોક્સાઇડનું કરીએ. કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડની અંદર તમે જુઓ બે પરમાણુઓ છે. બંનેની પહેલાં ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ. કાર્બન નંબર એનો 6, ઇલેક્ટ્રોન રચના 2, 4. ઓક્સિજનનો નંબર 8, ઇલેક્ટ્રોન રચના 2, 6. બંનેની પહેલાં ઇલેક્ટ્રોન રચના લખી નાખી. આની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, આની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો 4ની જરૂર પડે. નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવી હોય ઓક્સિજનને તો એને 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. અને 4ની જરૂર પડે અને 2ની જરૂર પડે છે. હવે બિંદુ રચના એટલે શું? કે બિંદુ રચના એટલે આપણે એના બાહ્યતમ કક્ષાના જેટલા ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને આપણે બતાવીએ અને પછી ગયા પીરિયડમાં જેમ આપણે વર્તુળ કરતા હતા અને એમાં ટપકા કરીને બતાવતા હતા એ રીતે આની અંદર આપણે બતાવશું. બરાબર? સમજાય છે ને? તો પહેલાં કોનું બતાવશું? ઓકે, કાર્બનનું પહેલાં બતાવશું. તો કાર્બન. તો કાર્બનની સંજ્ઞા છે C અને બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. એટલે 4 ઇલેક્ટ્રોન છે એ આપણે બતાવી દઈએ કે અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક, અહીંયા અને એક અહીંયા. તો આવી રીતે આપણે 4 ઇલેક્ટ્રોન કાર્બનના એની બાહ્યતમ કક્ષાવાળા મૂકી અને કાર્બન બનાવી દીધો. હવે ઓક્સિજન છે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષા તમે જુઓ તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ 6 છે. તો ઓક્સિજનને આપણે 6 ઇલેક્ટ્રોનવાળો દર્શાવશું. એટલે ઓક્સિજનમાં 1, 2, 3, 4, 5 અને 6. એટલે આ 6 ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજનના. હવે ઓક્સિજનની અંદર એવું છે કે ઓક્સિજન જો એક ઓક્સિજન જો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એ 2 ઇલેક્ટ્રોન આપી શકે. અહીંયા 4ની જરૂર છે તો 2 ઓક્સિજન હોવા જોશે. જો 2 ઓક્સિજન તમે લ્યો તો એ 2 ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન આપી અને 4 ઇલેક્ટ્રોન કાર્બનને આપી શકે. એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન આપે, બીજો ઓક્સિજન બીજા 2 ઇલેક્ટ્રોન આપે. ટોટલ ઇલેક્ટ્રોન 4 થઈ ગયા. 4 ઇલેક્ટ્રોન કાર્બનને આપે તો કાર્બનની 4ની સંયોજકતા પૂરી થાય. તો અહીંયા આગળ ઓક્સિજન છે એના 2 પરમાણુ જોશે એટલે એની આગળ આપણે બગડો લખી નાખ્યો. અને આ કાર્બન છે એના ઇલેક્ટ્રોન છે એને આપણે આવી રીતે દર્શાવી એટલે આપણને બંને બાજુ ભાગીદારી કરતાં ફાવે કે 4 ઇલેક્ટ્રોન એને આવી રીતે બતાવીએ. 4ના 4 જ રાખવાના પણ દર્શાવવાના આવી રીતે. તો હવે શું થાય છે? તો કે હવે ભાગીદારી થાય. કેવી રીતે થાય? તો કે અહીંયા પહેલાં વચ્ચે આવી રીતે આમ તમારે કાર્બન લખી નાખવાનો. એટલે વચ્ચે કાર્બન, એની બંને બાજુ એક ઓક્સિજન આવશે. બંને બાજુ એક ઓક્સિજન. ને એ ઓક્સિજન છે એ
બબે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. એટલે ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે, બરાબર. 6માંથી બબેની ભાગીદારી કરશે. તો આ એક ઓક્સિજન, જે આવડો આ બીજો ઓક્સિજન, આ બબે ઇલેક્ટ્રોન એને ભાગીદારીની અંદર મૂક્યા. બંને ઓક્સિજનને બબે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકી દીધા. એટલે એની પાસે વધે કેટલા? તો કે એની પાસે 4 વધે. બબે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકે એટલે એની પાસે 4 ઇલેક્ટ્રોન વધે. 2 અહીંયા વધ્યા અને 2 અહીંયા વધ્યા. આની પાસે 2 અહીંયા વધે અને 2 અહીંયા વધે. અને વચ્ચે કોણ છે? તો કે વચ્ચે કાર્બન. આ કાર્બનના જે 4 ઇલેક્ટ્રોન હતા એણે અહીંયા 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂક્યા અને 2 ઇલેક્ટ્રોન એણે અહીંયા ભાગીદારીમાં મૂકી દીધા. એટલે આવી રીતે કાર્બનનું એક પરમાણુ ઓક્સિજનના 2 પરમાણુ એની સાથે સંયોજાય અને જે બની ગયું એને આપણે કાર્બન ડાયોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે જુઓ કે આ કાર્બન છે એના ઇલેક્ટ્રોન ગણો તો 4 ને 4 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ ઓક્સિજનના ગણો તો 4 અહીંયા, 2 અહીંયા અને 2 અહીંયા, એટલે 8 થઈ ગયા. આ ઓક્સિજન છે એના તે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે બધાની કક્ષાઓ પૂર્ણ થઈ ગઈ એટલે કાર્બન ડાયોક્સાઇડ બની ગયો. એટલે આવી રીતે બિંદુ નિરૂપણ એ આપણે કર્યું. હવે બીજું છે એ સલ્ફરનું છે. બીજા નંબરે બિંદુ નિરૂપણ જે કરવાનું છે એ સલ્ફર. આ સલ્ફર છે એ ખૂબ જ ખતરનાક તત્વ છે, બરાબર. એક અધાતુ તત્વ છે, સળગી ઉઠે એવું છે. દિવાળીમાં તમે જે ફટાકડા ફોડ્યા હશે, ફોડ્યા હતા ને, એમાં આ હોય સલ્ફર. એ ન હોય તો એકે ફટાકડો ફૂટે નહીં, સુરસુરિયું થઈ જાય, સુરસુરિયું. એટલે આ સલ્ફર આવા જ રંગનો હોય જેવા કલરથી મેં લખ્યો છે. તો એનો નંબર આપણને ખબર છે, ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ. તો આ સલ્ફર છે એનો નંબર એટલે કે પરમાણુ ક્રમાંક 16 નંબર સલ્ફર. ઇલેક્ટ્રોન રચના એની થાય 2 8 6. બાહ્યતમ કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન. પરમાણુ ક્રમાંક એનો થઈ ગયો 16. બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 6. એટલે સલ્ફર છે એ પોતે વલય આકારની રચના બનાવે છે અને એનું પોતાનું અણુસૂત્ર છે એ S8 છે. જેમ આપણે હાઇડ્રોજનમાં H2 હતું, નાઇટ્રોજનમાં N2 બનાવ્યો હતો, ક્લોરિનમાં Cl2 બનાવ્યો હતો, એમ અહીંયા આગળ જે સલ્ફર છે તો સલ્ફરનું S8 છે. એટલે એના 8 પરમાણુઓ જોડાય અને 8 પરમાણુ જોડાય અને એનો અણુ છે એ બનાવે છે. એટલે 8 પરમાણુ આપણે એના જોડવા પડે તો એ એક રિંગની જેમ જોડાય છે, વર્તુળ આકારે. 8 પરમાણુ રિંગની જેમ દોરવું થોડુંક અઘરું છે, બરાબર. આપણે ટ્રાય કરીએ તોય તે કે આવી રીતે એક પરમાણુ જોડાય, વર્તુળ જ આપણે બનાવીએ છીએ એટલે 1. પછી એની સાથે આવી રીતે આમ બીજો જોડાય, આવી રીતે આમ છે એ ત્રીજો જોડાય, પછી વર્તુળ આકારે બનાવવાનું છે એટલે આ ચોથો, બરાબર. પછી અહીંયા પછી થોડીક જગ્યા રાખવાની, બરાબર. એટલે ઇલેક્ટ્રોન આપણે બિંદુ સ્વરૂપે ત્યાં દર્શાવાય. એટલે 1 2 3 4 ને 5 થયા, બરાબર. હજી 3 લેવાના છે એટલે આ 6, પછી આ 7 અને આ 8,
બરાબર, 8 8 થઈ ગયા. 8 8ની અંદર આ સલ્ફરનો S લખી નાખવાનો, એટલે 8 8 પરમાણુ છે એ એના આપણને દેખાય. લ્યો, હવે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. હવે આની નજીકનો નિષ્ક્રિય વાયુ એને કયો પડે કે આર્ગોન. આર્ગોનનો નંબર કેટલો? 18. 18 જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો અહીંયા 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 2 ઇલેક્ટ્રોનની. એટલે આ સલ્ફરનો પરમાણુ અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. બરાબર, પણ 2 ઇલેક્ટ્રોન એક તત્વ સાથે નહીં કરે. આ સલ્ફર છે તો એ સલ્ફર પોતે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા કરશે, તો બીજા ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા કરશે. 2 કોર 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. એવી રીતે આવડો આ સલ્ફર છે તો એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા કરે અને બીજી ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા કરે. પછી આ સલ્ફર 1 અહીંયા ભાગીદારી કરશે, 1 અહીંયા કરશે. આ બાજુનો સલ્ફર અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી, 1 અહીંયા ભાગીદારી. આવડો આ સલ્ફર અહીંયા ભાગીદારી અને અહીંયા ભાગીદારી. પછી આ સલ્ફર 1 અહીંયા ભાગીદારી કરશે, 1 અહીંયા કરશે. પછી આ સલ્ફર 1 અહીંયા ભાગીદારી કરશે, 1 અહીંયા કરશે. પછી અહીંયા એક સલ્ફર રહી ગયો લખવાનો, એ 1 અહીંયા ભાગીદારી કરશે અને 1 અહીંયા કરશે. એટલે આવી રીતે બધાય છે એ પોતે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, પણ એક આ સાઈડમાં કરે, બીજો આ સાઈડમાં કરે. એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, પણ એકમાં ને એકમાં ન કરે, 2 બાજુ 1 1 કરે. ભાગીદારી 1 ઇલેક્ટ્રોનની, એટલે 2 ઇલેક્ટ્રોનની કરી નાખી તો કુલ કેટલા છે બાહ્યતમ કક્ષામાં? 6 છે. 6માંથી 1 1 ઇલેક્ટ્રોનની, એટલે કે ટોટલ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખી તો વધ્યા કેટલા? 4. તો એ 4 છે એ એની આસપાસ આપણે દર્શાવી દેવાના કે 4 ઇલેક્ટ્રોન એની પાસે વધે છે. એટલે આ બધા સલ્ફર છે એ 6 ઇલેક્ટ્રોન હોય છે એની પાસે. એ 6માંથી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખે છે. એટલે પોતાની પાસે હવે જે ઇલેક્ટ્રોન વધે છે એ 4 ઇલેક્ટ્રોન વધે છે. એટલે આ 4 ઇલેક્ટ્રોન છે એ આપણે પાછા બતાવી દેવાના, એટલે પાછો હિસાબ છે એ મળી જાય, નકર વળી તકલીફ થાય. હવે તમે એના કોઈ પણનું એકનું સર્કલ જોવો તો 8 ઇલેક્ટ્રોન જોવા મળશે. કોઈ પણ એક સલ્ફરનું સર્કલ નામ કુંડાળું જોઈ લો, ધારો કે આવડવા જોઈએ આપણે, તો આમ કરીને આમ તમે જોવો તો 4 એના પોતાના, 4 આ બાજુના, એટલે એને 8 થઈ ગયા. આપણે અહીંયા 8ની જ જરૂર હતી. 6 હતા, 2 ભાગીદારીમાંથી મળ્યા, એટલે ટોટલ થઈ ગયા 8. તો આ સલ્ફર S8 એનું બિંદુ નિરૂપણ આવું છે. બરાબર છે ને? થોડું ખતરનાક. તો આવું ડેન્જર એનું બિંદુ નિરૂપણ છે. હવે આ સલ્ફર છે એ પોતે એક બહુરૂપતા ધરાવતું સંયોજન છે. જેવી રીતે અત્યારે આપણે આ પ્રશ્ન લેવાના છીએ અપર રૂપો, એવી રીતે આ સલ્ફર છે એ પોતે અપર રૂપો ધરાવતું સંયોજન છે. એમાંય તે 2 અપર રૂપો છે. એ આપણે જૂની ટેક્સ્ટ બુકમાં એના 2 અપર રૂપો વિશે ભણવાનું આવતું, નવી ટેક્સ્ટ બુકમાંથી બધું ઉડાડી દીધું. એટલે આ સલ્ફર છે એ પોતે વલય આકારની રચના ધરાવે છે. વલય આકાર, એના 8 પરમાણુ છે એ વલય આકારે ગોઠવાયેલા હોય છે. તો જો 8 8 પરમાણુ કેવી રીતે ગોઠવાયેલા હોય એ હું તમને અહીંયા એનો વલય છે એ દોરીને બતાવું કે વલય આકાર એટલે કેવો આકાર કહેવાય. તો આપણે અંગ્રેજીની અંદર W જોયો હોય, બરાબર? તો આ W છે એ એનો વલય આકાર છે. W જેવો આકાર એ વલય આકાર છે એ કહેવામાં આવે છે. તો આવા આકારે, આવા વલય આકારે ગોઠવાયેલો હોય, અને આ બધા જે હું ઘાટા ટપકા કરું છું એ બધા એના પરમાણુ છે. એટલે ટોટલ એના પરમાણુ છે એ આપણે કીધું એમ 8 પરમાણુઓ છે. 8 8 પરમાણુ આવા આકારની અંદર જે ગોઠવાય તો આવો આકાર છે એ વલય આકાર કહેવાય. તો આવું છે એ સલ્ફરનું વલય હોય છે. આપણે વલય આરે કંઈ લેવા દેવા નથી, પણ આ છે
એ એનું બિંદુ નિરૂપણ સાથે લેવા દેવા છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે એનું ઓરિજિનલ સ્વરૂપ છે એ વલય આકારનું હોય છે. એટલે આવી રીતે આપણે પેજ નંબર 61 ઉપરના 2 પ્રશ્ન છે એ આપણે શીખવાડી દીધા. બરાબર છે. કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર એ બંનેનું બિંદુ નિરૂપણ આપણે જોયું. બરાબર. એટલે આવું પૂછે તો પાછું આવું આપણે લખવાનું. તો હવે આપણે પાછા આપણા પ્રશ્ન ઉપર આવી જઈએ કે આજનો આપણો પ્રશ્ન આ છે કે અપર રૂપો એટલે શું અને કાર્બનના અપર રૂપો સમજાવો. અપર રૂપો એટલે બહુરૂપતા. બહુરૂપતા એટલે એના એક કરતાં વધારે સ્વરૂપો હોય. એક કરતાં વધારે સ્વરૂપ ધરાવતું કોઈ તત્વ હોય તો એને બહુરૂપતા ધરાવતું તત્વ કહેવાય. જેમ કે આની વાત હમણાં કરી તો એના 2 બહુરૂપો છે, એક રોમ્બિક સલ્ફર અને એક મોનોક્લિનિક સલ્ફર. 2 એના અપર રૂપો છે, એટલે કે બહુરૂપતા છે. આપણે નથી કહેતા કોઈક માણસો એવા હોય કે જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા સ્વરૂપ બતાવે. એને લાગે કે અહીંયા આપણી દાળ ઓગળે એવી નથી તો ધીર ગંભીર થઈ જાય, રોવા જેવો થઈ જાય. અને એને એમ થાય કે અહીંયા આપણે કંઈક કરી શકીએ એમ છીએ તો ત્યાં માર ફાડ થઈ જાય. એટલે જેવી રીતે માણસો પોતાનો રંગ બદલે છે, કાંચીડો પોતાનો રંગ બદલે છે, એમ અહીંયા તત્વો છે એ તે બહુરૂપતા ધરાવે છે. તો બહુરૂપતામાં હોય શું કે બહુરૂપતા ધરાવતું તત્વ એટલે એના રાસાયણિક ગુણધર્મોમાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર ભૌતિક ગુણધર્મ બદલાય. જેમ કે હમણાં આપણે વાત કરી કે માણસ એ બહુરૂપતા ધરાવે. બરાબર છે. આપણે એમ કહીએ આ તો જો કેટલો ખોટાડો છે, કેવા કલર બદલે છે, એમ આપણે વ્યવહારમાં કહેતા હોય કે આ તો હાવ ફરી ગયો. તો ફરી ગયો એટલે એનું બોડી સ્ટ્રક્ચર એનું જ રહે છે, એના હાથ પગ નાક કાન આંખ બધું એમનેમ જ હોય છે. પણ ફરી શું જાય છે કે એનો હાવભાવ ફરી જાય, એનો દેખાવ ફરી જાય અને પોતે હોય જ નહીં એવું લાગે. તો અહીંયા એવું છે, ભૌતિક સ્વરૂપ છે એ ફરી જાય છે, રાસાયણિક સ્વરૂપ ફરતું નથી. જેમ કે ઓલો માણસ હોય તો એની અંદર જઠર હોય ને એની અંદર આંતરડા હોય ને ફેફસા હોય ને કિડની હોય ને એ કોઈ વસ્તુ ફરતી નથી. રાસાયણિક સ્વરૂપ છે, બરાબર, અને ભૌતિક સ્વરૂપ છે એની અંદર અહીંયા ભૌતિક સ્વરૂપ છે એના ગુણધર્મો છે એ સમાન ન હોય, પણ એના રાસાયણિક ગુણધર્મો છે એ સમાન હોય છે. બહારથી તમે જુઓ તો એનો આખો અલગ દેખાવ હોય, પણ ઇન્ટરનલ તો પાછું જે હોય એનું જ હોય કે અંદર જઠર બદલાઈ જાય નહીં, કાંઈ કિડની બદલાઈ જાય નહીં. બરાબર. એટલે એવું બદલાઈ જતું નથી, માત્ર ભૌતિક સ્વરૂપ બદલાઈ જાય. આમ સ્ટ્રેન્જ થઈ જાય, આખો આમ અલગ કલરનો અલગ વસ્તુ આખી દેખાય આપણને. તો અહીંયા સેમ એવું જ છે કે અપર રૂપો એની પહેલાં આપણે વ્યાખ્યા લખવાની કે એક જ તત્વ હોય એના એકથી વધારે સ્વરૂપો ધરાવતું હોય, એકથી વધારે એના સ્વરૂપો હોય. આ સ્વરૂપો છે એના ભૌતિક ગુણધર્મો. કેવા ગુણધર્મો? ભૌતિક ગુણધર્મો. એ કોઈ દિવસ સમાન ન હોય. ભૌતિક ગુણધર્મો સમાન ન હોય, પણ રાસાયણિક ગુણધર્મ સમાન હોય. ભૌતિક ગુણધર્મો એટલે એમાં શું આવે તો કે રંગ આવે, રૂપ આવે, દેખાવ આવે, આકાર આવે, પ્રકાર આવે. આ બધી વસ્તુ છે એ ભૌતિક ગુણધર્મો કહેવાય. તો એ કોઈ દી સમાન હોય નહીં, પણ રાસાયણિક ગુણધર્મો એના સમાન હોય. તો તત્વના આવા સ્વરૂપો છે એને એકબીજાના અપર રૂપો કહેવાય. આના 2 અપર રૂપો હતા સલ્ફરના, આના 3 અપર રૂપો છે કાર્બનના. કારણ કે આ આપણો પાઠ છે એ પાઠની અંદર હીરો કોણ છે? હીરો એટલે મેન, એનો જે કલાકાર હોય એ હીરો કહેવાય. તો એ કાર્બન છે. તો એ કાર્બનનું જે અપર રૂપ છે એમાંય પહેલું અપર રૂપ છે એ હીરો છે. બરાબર. હીરામાં હીરો, એમ ડબલ હીરો. એટલે કુદરતમાંથી કાર્બન તત્વ છે એ જુદા જુદા ગુણધર્મવાળા પ્રાપ્ત થાય છે. ભૌતિક ગુણધર્મ જુદા જુદા ગુણધર્મો હોય છે અને એના સ્વરૂપો છે એ તે જુદા જુદા હોય છે, પણ રાસાયણિક ગુણધર્મ છે એ એના સમાન હોય છે. એક જ તત્વ છે, આપણે કીધું હતું ને કે વન એન્ડ ઓનલી વન છે કાર્બન તત્વ, કે એ જુદા જુદા ગુણધર્મો જે ભૌતિક ગુણધર્મો ધરાવે છે પરંતુ રાસાયણિક ગુણધર્મ એનો એક જ હોય છે. તો એ અપર રૂપો ધરાવતું તત્વ છે એ થયું
કહેવાય? તો કાર્બન તત્વ છે એના 3 અપર રૂપો છે. પહેલું અપર રૂપ હીરો, બીજું ગ્રેફાઇટ, ત્રીજું ફુલરીન. 3 અપર રૂપો છે. પહેલું હીરો, બીજું ગ્રેફાઇટ, ત્રીજું ફુલરીન. તો એની અંદર પહેલું અપર રૂપ હીરો. તો હીરાની અંદર શું હોય એની આપણે પહેલાં વાત કરી લઈએ કે હીરો છે એમાં કાર્બનના 4 પરમાણુઓ, પ્રત્યેક કાર્બન પરમાણુ એટલે કે પ્રતિ એક એટલે કે દરેક હીરાની અંદર જેટલા કાર્બન પરમાણુ હોય એનો દરેક કાર્બન પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુની સાથે સહસંયોજક બંધ દ્વારા જોડાયેલો હોય. એક કાર્બન બીજા 4 હારે આમ જોડાયેલો હોય. તમે પાના નંબર 61 ઉપર જો તમને આકૃતિ આપી છે એના ત્રિપરિમાણીય સ્ટ્રક્ચરની. એ તમારે જોવાનું કે હીરામાં પ્રત્યેક કાર્બન બીજા 4 કાર્બન પરમાણુ છે એની સાથે બંધ બનાવે છે, સહસંયોજક બંધ બનાવે છે. અને એ સહસંયોજક બંધ બનાવી અને ત્રિપરિમાણીય રચના બનાવે છે, 3D. બરાબર, 3D આની આપણને ખબર હોય. એટલે એ 3D રચના છે એ આખી બનાવે છે. સમજાણું? ફરીથી શું કીધું? કાર્બનનો પ્રત્યેક પરમાણુ બીજા 4 કાર્બન પરમાણુની સાથે સહસંયોજક બંધ બનાવીને ત્રિપરિમાણીય રચના બનાવે છે. એટલે આના કારણે શું થાય છે કે આના કારણે એ હીરો છે એનું ગલન બિંદુ ખૂબ જ ઊંચું હોય, એનું ઉત્કલન બિંદુ છે એ ખૂબ જ ઊંચું હોય. પછી આપણે જોઈ ગયા વક્રીભવનના પાઠમાં કે સૌથી વધુ વક્રીભવનાંક ધરાવતો પદાર્થ તો એની અંદર હીરો હતો, યાદ હોય તો 2.42. બરાબર, એટલે સૌથી વધુ વક્રીભવનાંક ધરાવતું એ પદાર્થ છે. ત્યાર પછી એની ઘનતા, તો ઘનતા ખૂબ જ ઊંચી હોય, ગલન બિંદુ ખૂબ ઊંચું, ઉત્કલન બિંદુ ખૂબ ઊંચું, ઘનતા ખૂબ જ વધારે અને વક્રીભવનાંક છે એ પણ ખૂબ જ વધારે હોય છે. એટલે આ કાર્બન છે એને ઊંચા દબાણે આ બધું એના પાછો કુદરતી રીતે અવાહક હોય છે. વિદ્યુત કે ઉષ્મા એની અંદરથી પસાર થઈ શકે નહીં. બરાબર, તમને એક વસ્તુ જાણીને નવાઈ લાગશે કે કુદરતની અંદર જેટલા પદાર્થો છે એમાં સૌથી વધુ કઠિનમાં કઠિન જો કોઈ પદાર્થ હોય તો એ હીરો છે. બરાબર, જેના બાપ દાદા હીરાનો ધંધો કરતા હોય અથવા તો હીરા ઘસવાનો ધંધો કરતા હોય, જો ઓલી લોખંડની સરેણ આવે, એ સરેણ ઉપર આમ હીરો ઘસે ને તો એની અંદર લીટા પાડી દે, આખા લીટા પાડી દે, લોખંડની અંદર લીટા કરી નાખે. બરાબર, એવું ખતરનાક તત્વ છે. હીરા કણી નામનું સાધન આવે કાચ કાપવા માટે. કાચ આપણે લીધો હોય અને બારીની કાચની મોટી મોટી પ્લેટો હોય, એમાં બારી હોય એની સાઈઝનો આપણે કાપવો હોય તો જોજો તમે કોઈ કાચવાળાને આમ એની પાસે બોલપેન જેવું હોય. બરાબર, અને એ બોલપેન જેવું આમ ફૂટપટ્ટી રાખીને પછી આમ 2 લીટા કરે કાચ ઉપર, પછી આમ ફૂટપટ્ટી રાખીને પછી જ્યાં લીટો કર્યો ને ત્યાં આમ કહીને આમ કરે એટલે કાચ બટકી જાય ત્યાંથી જ તે. એટલે હીરા કણી, હીરાની અંદર હીરો છે એ કાચમાં લીટો કરી નાખે. અને અનુભવ હજી કરવો હોય તો હીરાની ઉપર હથોડી મારવાની એક જોરથી, હથોડીમાં ગોબો પાડી દે. બરાબર, પણ એને કાંઈ થાય નહીં. તો શું કામ ન થાય? તો કે એનું કારણ છે આ 4 કાર્બન પરમાણુ સાથે બંધ બનાવે. કોઈ પણ એક જગ્યાએ તમે આમ જોરથી હથોડી મારો એટલે જે આપણું બળ હોય ને એ 4 બંધની અંદર ડિવાઈડ થઈ જાય, એટલે બળના 4 ભાગ પડી જાય. તમે જેટલું બળ કરો એ બળના 4 ભાગ પડી જાય, ને 4 ભાગ પડી જાય એટલે આનો એકેય ભાગ હલે નહીં, એટલે એ તૂટે નહીં. એટલે આવું ખતરનાક તત્વ છે. બરાબર, અને છતાંય તે ચળકાટ ધરાવે. માણસો ચળકાટ પાછળ ગાંડા હોય છે. બરાબર, એટલે ડાયમંડ એટલે હીરો. પાછો કોક વધારે વ્યવસ્થિત હોય તો આપણે એને પાસે શું કહીએ તો કે નંગ. શું કહીએ છીએ? એટલે એ નંગ એ શું છે કે હીરો જ છે. બરાબર, વીંટીમાં પહેરવામાં આવે ત્યારે એ નંગ કહેવાય. તો ફરીથી પેલું શું કીધું તો કે હીરામાં પ્રત્યેક કાર્બન બીજા 4 કાર્બન પરમાણુની સાથે બંધ બનાવીને ત્રિપરિમાણીય રચના બનાવે. એટલે 4 ગુણધર્મો એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, વક્રીભવનાંક આ બધું વધારે હોય અને પોતે વિદ્યુત અને ઉષ્માનો અવાહક છે. પછી શુદ્ધ કાર્બન લીધો હોય, અતિ શુદ્ધ કાર્બન, એને ઊંચા દબાણે અને ઊંચા તાપમાને
અતિ શુદ્ધ કાર્બન હોય એને ઊંચા દબાણે અને ઊંચા તાપમાને આપણે લઈ જાય તો એની અંદરથી કૃત્રિમ હીરાનું સંશ્લેષણ કરી શકાય છે. માર્કેટની અંદર ઘણા મળે છે કાચ જેવા. તો કૃત્રિમ હીરાનું સંશ્લેષણ ક્યાંથી કરે તો કે શુદ્ધ કાર્બન લેવાનો, એને ઊંચા દબાણે અને એને ઊંચા તાપમાને લઈ જવાનો. એટલે ઊંચું દબાણ કરીએ અને તાપમાન ઊંચું કરીએ એટલે એની અંદર પ્રેશર વધે અને ખૂબ ઊંચું તાપમાન હોય એટલે એની અંદરથી કૃત્રિમ હીરો છે એનું સંશ્લેષણ થાય. પણ કુદરતી હીરો અને કૃત્રિમ હીરો ઓળખાય કઈ રીતે? તો કે કુદરતી હીરો છે એ કદમાં મોટો હોય અને કૃત્રિમ હીરા છે એ બધા પ્રમાણમાં ખૂબ જ નાના હોય એટલે એને સરળતાથી અલગ કરી શકાય છે. કુદરતી હીરા હોય છે એ હમણાં તમે ન્યૂઝપેપરની અંદર વાંચ્યું હોય તો આવડા હીરા છે એ તે બજારમાં મળ્યા હતા જેની કરોડોની અંદર કિંમત હોય છે. બરાબર, આપણે ઓલું ભારતની અંદર પહેલાં ઓલો નિઝામ ને એ બધા હતા, એની પાસે ઓલા માણેક ને નીલમ ને એવા બધા જાતના હીરા હતા, બધા કલરવાળા, બધા આવડા હીરા હતા. એ બધા કદમાં ઓલા હીરા જે અત્યારે બજારમાં મળતા હોય બધા નાના હોય કારણ કે એ દાગીનામાં સેટિંગ કરવાનું હોય, પણ મોટા હીરા આવે. પણ આ કૃત્રિમ હીરા બને એ તો એકદમ નાના હોય છે એટલે એ પ્રમાણમાં એકદમ નાના હોવાથી એને સરળતાથી ઓળખી શકાય છે. તો હીરાની અંદર 3 વસ્તુ લખવાની. પહેલું 4 કાર્બન પરમાણુ સાથે ત્રિપરિમાણીય, પછી એના ગુણધર્મમાં ફેરફાર થાય અને પછી કૃત્રિમ હીરો ઊંચો અને દબાણે તાપમાને છે એને શુદ્ધ કાર્બનમાંથી બનાવવામાં આવે. કે બીજું એનું તત્વ, એનું સ્વરૂપ, અપર રૂપ છે એ છે ગ્રેફાઇટ. બીજું અપર રૂપ ગ્રેફાઇટ. આ ગ્રેફાઇટ છે એને આપણે જોયું હોય, આપણી પેન્સિલ જે હોય છે એની જે અણી હોય આગળની એ અણી ગ્રેફાઇટની હોય. એ ગ્રેફાઇટની સાથે શુદ્ધ કાર્બન મિક્સ કરેલું હોય એટલે એ ચાલે, આપણને દેખાય લખેલું ગ્રેફાઇટ. તો ગ્રેફાઇટની અંદર શું હોય તો ગ્રેફાઇટની અંદર પ્રત્યેક કાર્બન પરમાણુ હોય અન્ય 3 કાર્બન પરમાણુની સાથે બંધ બનાવે. અન્ય 3 કાર્બન પરમાણુની સાથે. હીરામાં 4 કાર્બન પરમાણુની સાથે, આમાં 3 કાર્બન પરમાણુની સાથે બંધ બનાવે. આમાં ત્રિપરિમાણીય રચના બનાવે. તો આની અંદર સ્તરીય ષટકોણીય રચના બનાવે છે. ગ્રેફાઇટમાં કાર્બનનો પ્રત્યેક કાર્બન પરમાણુ બીજા 3 કાર્બન પરમાણુની સાથે જોડાય અને ષટકોણીય સ્તરીય રચના એટલે કે આમ સ્તરવાળી રચના બનાવે. અને સ્તરવાળી રચના બનાવે અને 3 કાર્બન પરમાણુની સાથે જોડાય એટલે વિચાર કરો કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4 હોય. એટલે કાર્બન બંધ કેટલા બનાવે? કે 4 બંધ બનાવે. તો 4 બંધ બનાવે, 3 કાર્બન સાથે જોડાવાનું છે તો 3 સાથે એક બંધ બનાવે તો બંધ કેટલા થયા? 3 બંધ થયા. તો 1 બંધ ઘટે. સમજાણું? 1 કાર્બન છે એ 3 કાર્બન, પ્રત્યેક કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુની સાથે જોડાયેલો હોય. 3 કાર્બન પરમાણુની સાથે જોડાય તો 3 બંધ બનાવે. તો ચોથો બંધ ક્યાં? કારણ કે કાર્બનની સંયોજકતા 4 છે એટલે કાર્બન 4 બંધ બનાવે તો ચોથો બંધ ક્યાં બનાવવા જાય? બરાબર, એટલે એની ચોખવટ કરવાની કે કોઈ પણ 1 કાર્બનની સાથે એ દ્વિબંધ બનાવે છે, ડબલ બોન્ડ, દ્વિબંધ. તો અહીંયા જો કાર્બનની સંયોજકતા એ પૂરી થાય. કેમ? તો કે 1 દ્વિબંધ હોય છે. 3 કાર્બન પરમાણુની સાથે બંધ બનાવીને જોડાય, ષટકોણીય સ્તરીય રચના બનાવે, પણ એમાં 1 દ્વિબંધ હોય છે એટલે એની સંયોજકતા પૂરી થાય. એટલે આવી રીતે એક સ્તર હોય ષટકોણીય, એની ઉપર બીજું સ્તર આવે, એની ઉપર ત્રીજું સ્તર આવે, એની ઉપર ચોથું સ્તર આવે, એમ સ્તરીય ષટકોણીય રચના છે એ આખી બનાવે છે. અને એ ગ્રેફાઇટનું બંધારણ, આપણને પ્રશ્ન પૂછે કે ગ્રેફાઇટનું બંધારણ કેવા આકારનું હોય છે? તો ષટકોણીય સ્તરીય બંધારણ ગ્રેફાઇટ ધરાવે છે. એટલે ગ્રેફાઇટનું આવું બંધારણ છે એને કારણે જ ગ્રેફાઇટ છે એ ખૂબ જ લીસો હોય છે અને ચીકણો હોય છે. અને લીસો અને ચીકણો હોવાથી મશીનરી હોય જે 24 કલાક ચાલુ રહેતી હોય એમાં ઓઇલિંગ કરવાની બદલે ગ્રેફાઇટ પૂરવામાં આવે છે. આમાં આપણી જે સાયકલની ચેન ને ઉતરી જાય કે એવું કંઈ હોય તો એની અંદર જ્યારે અવાજ આવતો હોય ત્યારે આપણે એમાં ઓઇલિંગ કરી નાખીએ. બરાબર, તો મશીનરી એવી હોય
કે જે 24 કલાક ચાલુ રહેતી હોય તો એમાં તો સવારે ઓઇલિંગ કર્યું હોય તો બપોરે ઓઇલિંગ ઉડી ગયું હોય ગરમ થાય એટલે અહીંયા ઓઇલિંગ કામમાં ન આવે, તો એના માટે ગ્રેફાઇટ પૂરવામાં આવે. કેમ તો કે લીસો હોય, ચીકણો હોય, એટલે એને ઓઇલિંગની બદલે એ કામ કરે છે. અને એની ઘનતા છે એ હીરા કરતાં ઓછી, હીરા કરતાં તો બધા એની ઘનતા ઓછી હોય છે, એટલે ગ્રેફાઇટની ઓછી જ હોય છે. ત્યાર પછી કાર્બનના 4 સહસંયોજક બંધ. આ એનો બહુ ઇન્ટરેસ્ટિંગ ગુણધર્મ છે કે અહીંયા હીરો છે એને આપણે અવાહક કીધો હતો, હીરો છે એ અવાહક હતો. અહીંયા શું થાય છે તો કે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય, એ 4 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન મુક્ત હોય છે. 4 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન મુક્ત હોય, અને 4 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન મુક્ત હોય છે એને કારણે એ વિદ્યુત અને ઉષ્માનો વાહક. આપણે મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવાય આવી ગયું, બરાબર. આપણે જે ઇલેક્ટ્રિસિટીનો પાઠ ભણ્યા હતા, ઇલેક્ટ્રિસિટીના પાઠ વખતે આપણે કીધું હતું કે મુક્ત ઇલેક્ટ્રોન કોને કહેવામાં આવે છે. મુક્ત ઇલેક્ટ્રોન હોય એ વિદ્યુત ભારનું વહન કરે. વિદ્યુત ભારનું વહન કરે એટલે વિદ્યુત પ્રવાહ છે એ ઉત્પન્ન થાય છે. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં આપણે આવ્યું હતું કે મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ભારનું વહન કરે અને વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તો આની અંદર એક મુક્ત ઇલેક્ટ્રોન છે, એક મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલે વિદ્યુત ભારનું વહન કરી આવે એટલે ગ્રેફાઇટ છે એ વિદ્યુત અને ઉષ્માનો સુવાહક થાય છે. ગ્રેફાઇટ વિદ્યુત અને ઉષ્માનો સુવાહક. આપણે નાના હતા અને સુવાહક અને અવાહક એનો જ્યારે આપણે વર્ગીકરણ કરવાનું આવતું હતું ત્યારે પેન્સિલની અણી હોય એ અણીને બે બાજુથી છેડો અડાડે અને અડાડીને પછી જોવે કે ભાઈ લેમ્પ ચાલુ થયો કે નહીં, તો ગ્રેફાઇટ એટલે કે પેન્સિલની અણીમાંથી ચાલુ થતો હતો. એટલે એ વિદ્યુત અને ઉષ્માનું ગ્રેફાઇટ છે એ વાહક હોય છે. તો હીરો અને ગ્રેફાઇટ વચ્ચે તફાવત પૂછે તો આની અંદરથી ઘણા તફાવત આપણને મળી આવે, બરાબર છે. પૂછાય છે પરીક્ષામાં કે તફાવત આપો હીરો અને ગ્રેફાઇટ. ત્રીજું સ્વરૂપ ફુલેરિન્સ. આ ફુલેરિન્સ છે બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ જોરદાર ને અફલાતુન જેને કહેવાય એવું સ્વરૂપ છે, જોરદાર. પણ જે જૂની ટેક્સ્ટ બુક હતી એની અંદર નેનો ટેકનોલોજી એવો પાઠ આવતો, પહેલો જ પાઠ. એની અંદર આની આખી બધું વર્ણન હતું ફુલેરિન્સનું, બરાબર. આખું પાઠ જ એની ઉપર હતો. કાર્બનના આખા એક જ સ્વરૂપનો આખો પાઠ હતો, નેનો ટેકનોલોજી. ફુલેરિન્સ છે એ એક આ જે અપર રૂપો છે એનો એક આખો સમુદાય જુદો છે, બરાબર. એની ઉપરથી એક આખી ટેકનોલોજી એટલે કે આખી એક ભૌતિક વિજ્ઞાનની બ્રાન્ચ વિકસી. વિચાર કરો કાર્બન કેટલો વિચિત્ર અને મહાન કહેવાય. આખી રસાયણ વિજ્ઞાનની કાર્બનિક રસાયણશાસ્ત્ર બ્રાન્ચ બનાવી. આ ભૌતિક વિજ્ઞાનની અંદર નેનો ટેકનોલોજી આખી બ્રાન્ચ બનાવી. એકલો કાર્બન જ છે, એટલે ખતરનાક તત્વ છે, બહુ જોરદાર અને એકદમ ઉપયોગી તત્વ છે. તો ફુલેરિન્સ છે એ આખો અપર વર્ગોનો એક આખો સમુદાય જુદો છે. એની અંદર શું હોય તો કે એની અંદર કાર્બન પરમાણુઓ છે, બરાબર. એ 60 કાર્બન પરમાણુઓ, જો ઓલા 1 2 3 4 આવતા હતા, આમાં 60 કાર્બન પરમાણુઓ એ આખો ફૂટબોલની જેમ ગોઠવાઈ જાય. ફૂટબોલનો આકાર, ફૂટબોલ આપણે જોયો હોય એમાં સિલાઈ કરેલી હોય. હા, નજીકથી જોજો તો એક પંચકોણ હશે અને પંચકોણની પાંચેય બાજુએ એક ષટકોણ હશે. તો આવી રચના હોય ફૂટબોલની. તો આ છે એના કાર્બનના 60 પરમાણુ છે એ ફૂટબોલ આકારે ગોઠવાયેલા હોય, એટલે કે આખી આમ ગોળાકાર રચના હોય. 60 પરમાણુ ફૂટબોલ આકારે ગોઠવાયેલા. આ બહુ અત્યંત સૂક્ષ્મ હોય, માઇક્રોસ્કોપમાં કોઈ દી દેખાય નહીં એટલી સૂક્ષ્મ રચના હોય છે. એટલે કાર્બનના 60 પરમાણુ ફૂટબોલ આકારે ગોઠવાયેલા હોય છે. અને અમેરિકાની અંદર એક પ્રખ્યાત એનો આર્કિટેક્ચર હતો, એનું નામ હતું બકમિન્સ્ટર ફુલર. એ બકમિન્સ્ટર ફુલરના નામ ઉપરથી જ આનું નામ ફુલેરિન્સ એવું પડ્યું. બકમિન્સ્ટર ફુલર, એ બકમિન્સ્ટર ફુલર હતો, એણે જિયોડેઝિક ડોમ બનાવેલો હતો. ડોમ, જિયોડેઝિક ડોમ. આપણે આપણા ઘરની અંદર પ્લાસ્ટિકના ડોમ બનાવીએ, તડકો ન આવે એટલે લીલા કલરના પતરા, એ ડોમ કહેવાય, બરાબર. પણ આ જિયોડેઝિક ડોમ એટલે આખો વર્તુળ આકારે હોય, વર્તુળ આકારે હોય અને ડોમ કહેવાય. ઘુમ્મટ એટલે વર્તુળ આકારે કોઈ પણ વસ્તુ બનાવી હોય. અમદાવાદની અંદર સાયન્સ સિટી છે, એ સાયન્સ સિટીની અંદર જે જમણી બાજુ આમ જાય એટલે પૃથ્વીનો ગોળો છે એ આખો ડોમ આકારે જ બનાવેલો છે. જેથી બનતો હતો તેથી તમે ગયા હો તો ખબર પડે કે આ આખું વર્તુળ આકારનું બિલ્ડિંગ એક નાના એવા ટેકા ઉપર ઊભું હોય,
તો એ ડોમ કહેવાય એમ. અને અંદર પાછા જાય તો 3 માળ છે અંદર. બહારની બાજુ આખું કવર કેવું તો કે આખું વર્તુળાકાર. વર્તુળાકારની જે બિલ્ડિંગ આખી બનાવે એ બિલ્ડિંગને ડોમ કહેવાય. એ ડોમ બનાવવાની શરૂઆત આ ભાઈએ કરી હતી, બકમિસ્ટર ફુલર. એટલે નામ પાડ્યું તો એનું જિયોડેઝિક ડોમ. એટલે જિયોડેઝિક ડોમ જેવું દેખાય એટલે એના ફુલરની અટક ઉપરથી ફુલરિન્સ એવું આને કહેવામાં આવે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ અને જોરદાર વસ્તુ છે. કાર્બનના 60 પરમાણુ ફૂટબોલ આકારે ગોઠવાયેલા હોય છે અને તે જિયોડેઝિક ડોમ જેવું બનાવે છે. ને બકમિસ્ટર ફુલર આર્કિટેક્ચરે બનાવ્યું હતું. એટલે એ ફુલરિન્સ એના જેવું દેખાય છે. તો અહીંયા એ પ્રશ્ન આપણો પૂરો થયો કે અપર રૂપો એટલે શું, કાર્બનના અપર રૂપો સમજાવો. તો 3 પહેલાં અપર રૂપની વ્યાખ્યા લખવાની, પછી કોણ અપર રૂપ બનાવે છે તો કે કાર્બન બનાવે છે એની વાત કરવાની, અને પછી કાર્બનના 3 અપર રૂપો સમજાવી દેવાના. એટલે આ પ્રશ્ન છે એ તમારો LQ થયો, 4 માર્કનો પ્રશ્ન થઈ ગયો. એની પછીનો પ્રશ્ન કે કાર્બનના કયા ગુણધર્મો દ્વારા તે વધુમાં વધુ સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે. કાર્બનની અંદર એવો કયો ગુણધર્મ છે અથવા તો એવા કયા ગુણધર્મ છે કે જેને કારણે એ આટલી બધી મોટી સંખ્યામાં સંયોજનો બનાવી શકે છે, બીજા નથી બનાવી શકતા. તો કોક તો એની અંદર વધારે પ્રમાણેની અંદર સારી લાક્ષણિકતા હોવી જોઈએ ને, કે જેના કારણે એ આટલી બધી મોટી સંખ્યામાં સંયોજનો બનાવે. તો એવા કયા ગુણધર્મો છે કે જેને કારણે આટલી વિશાળ સંખ્યામાં સંયોજનો બનાવે છે. હમણાં આપણે વાત કરીએ એમ આખી ભૌતિકશાસ્ત્રની બ્રાન્ચ, આખી રસાયણશાસ્ત્રની બ્રાન્ચ નીકળી એક જ તત્વ ઉપરથી, લાખો સંયોજનો બનાવે. તો કયા ગુણધર્મ છે? તો પહેલાં એની જનરલ માહિતી છે. આવતીકાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના એ 2 ગુણધર્મ વિશે વિસ્તૃત વાત કરશું. એટલે કે આ પ્રશ્ન છે એ આપણો આગળ ચાલશે. અત્યારે આટલા મુદ્દા પહેલાં આપણે લઈ લઈએ કે 14મા સમૂહમાં આવેલું છે. આવર્ત કોષ્ટક હોય એમાં ઊભા સ્તંભો હોય અને સમૂહ કહેવાય. 14મા સમૂહમાં આવેલું છે. પરમાણુ ક્રમાંક 6 છે. ઇલેક્ટ્રોન રચના 2, 4 છે. એ આપણે ખબર છે, આપણે ક્યારના લખીએ છીએ. ઇલેક્ટ્રોન રચના 2, 4 એટલે બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે એ શું કરે છે તો કે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને ભાગીદારી કરી અને 4 સહસંયોજક બંધ બનાવે છે. કેટલા સહસંયોજક બંધ? 4 સહસંયોજક બંધ. અહીંયા આપણને એમ થાય કે 4 ક્યાં બન્યા? તો જો આવી રીતે 4 બને છે કે આ કાર્બન, પછી આ એક ઓક્સિજન, પછી આ બીજો ઓક્સિજન. આપણને એમ થાય 4 સહસંયોજક બંધ ક્યાં છે? તો કે અહીંયા 2 સહસંયોજક બંધ બને છે અને અહીંયા 2 સહસંયોજક બંધ બને છે. આવી રીતે CO2 થાય છે. એટલે 4 બંધ બનેલા છે. બરાબર? આ બરાબરની નિશાની નથી હો, પાછા જોજો. આ બંધ છે, સહસંયોજક બંધ. 2 અહીંયા બન્યા, આ 2 અહીંયા બન્યા, આ 2. એટલે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને 4 સહસંયોજક બંધ બનાવે છે. એટલે એની સંયોજકતા 4 છે. યાદ રાખજો, ભૂલી જવાય છે. કાર્બનની સંયોજકતા વેલેન્સી કેટલી છે? 4 છે. સંયોજકતા એની 4. એટલે કાર્બન છે એ આશરે 3 મિલિયન, બહુ અગત્યનું, આશરે કીધું છે હજી તો 3 મિલિયન. 1 મિલિયન એટલે 10 લાખ થાય. કેટલા થાય? 10 લાખ. 3 મિલિયન એટલે 30 લાખ. કાર્બન એકલો 3 મિલિયન જેટલા કાર્બનિક સંયોજનો બનાવે છે. વિચાર કરો, 30 લાખ સંયોજનો, આશરે 30 લાખ સંયોજનો. એની કરતાં તો વધારે હશે, પણ 30 લાખ સંયોજનો એકલો કાર્બન બનાવે છે. બાકીના 117 તત્વો છે એને દુઃખ લાગી જવું જોઈએ અને ગુજરી જવા જોઈએ કે આપણે 117 નથી બનાવી શકતા એટલો કાર્બન એકલો બનાવે છે. બરાબર છે? કારણ કે એના ગુણધર્મ એવા છે. બરાબર? એનું સ્થાન એવી જગ્યાએ છે, એના કાર્યો એવા છે.
એટલે 3 મિલિયન યાદ રાખવાનું આપણે કે આશરે 3 મિલિયન જેટલા કાર્બનિક સંયોજનો છે એ બનાવે છે. અને આના માટે મુખ્ય 2 ગુણધર્મો એના જવાબદાર છે. આ બધા ગુણધર્મો જ છે, આ બધી એની ખાસિયત જ છે, બરાબર. અને આ સિવાય બીજા એના 2 ગુણધર્મો છે એ આ બનાવવામાં, સંયોજનો આટલા બધા બનાવવામાં એ કામ આવે છે. તો આ 2 ગુણધર્મો કયા છે, બરાબર. આ 2 ગુણધર્મની વાત આપણે હવે પછીના એટલે કે આવતીકાલના નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું, બરાબર. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ. અપર રૂપોનો એક પ્રશ્ન થયો, એની અંદર 3 વસ્તુ સમજાવી અને કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફરનું બંધારણ, અને આ પ્રશ્ન છે એ આપણો ચાલુ જ છે. 4 મુદ્દા લીધા, એ 2 ગુણધર્મ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું, બરાબર. તો આટલે સુધી આજે આપણે રાખીએ છીએ.